જેટલું કમાશો ને એનાથી વધારે કમાવું જોશે. તારી પાસે આ વસ્તુ નથી તો આ વસ્તુ કરવી જોશે. તારી પાસે આ પ્રોપર્ટી નથી તો આ પ્રોપર્ટી લેવી જોશે. તારી પાસે મકાન નથી તો મકાન લેવું જોશે. તારી પાસે જે બિઝનેસ છે એ બિઝનેસ સારો નથી તો એનાથી સારો બિઝનેસ કરવો જોશે. તો જ મારા પપ્પા માનશે. સામેવાળો વ્યક્તિ એ કરવા માટે, પરિપૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ પણ હોય, રાત દિવસ એક કરતો હોય, મહેનત કરતો હોય, ખાલી ને ખાલી તમને મેળવવા માટે, ને એમાંય જો એક નાની એવી ચૂક રહી જાય અને તમને જે ભૌતિક સંસાધનો જોતા છે અથવા તો તમારી જે ભાવના છે એ ભાવનાઓ પૂરી ના થાય, એવા સમયે એને સાથ દેવાની જગ્યાએ તમે એને એમ કહી દો છો કે સોરી, હવે તો મારા પપ્પા મારું બીજે ગોતવા મળ્યા છે. તો તમે શું કંઈ પ્રોપર્ટી છો કે 5 કલાકમાં ન ખરીદી શકીએ તો તમે બીજાના થઈ જાઓ? તમે કીધું છે કે આ વસ્તુ જોશે, આ વસ્તુ કરવી જોશે. સામેવાળો વ્યક્તિ એના માટે પ્રયત્નશીલ તો છે ને, તો એ પ્રયત્ન જોવો ને, એ પ્રયત્નમાં સાથ આપો ને. સાથ આપવો નથી. અને જે વ્યક્તિએ તમારા માટે લાગણીઓ વરસાવી હોય, તમારા માટે રાત દિવસ એક કર્યા હોય, બધું જ એક કરી દીધું હોય, આંખનું એક મટકા માર્યા વગર તમારા માટે, માત્ર તમારા માટે મહેનત કરી હોય, અને છેલ્લે તમે એમ કહી દો કે તે જેટલું કર્યું છે ને એટલું ઇનફ નથી, મારા પપ્પા નહીં માને ને. જે વ્યક્તિ ખરેખર તમારો હકદાર છે એ હક હવે તમે કોઈ બીજાને આપી દો છો. શરમ આવી જોઈએ તમને. તમે પ્રેમને લાયક નથી.